વિદ્યાર્થી મિત્રો, આપણે જે જીવન નિર્વાહની વાત કરીએ છીએ તો આ જીવન નિર્વાહમાં સૌપ્રથમ ચાલો આપણે જોઈએ ગામડાનું જીવન. ગામડાના જીવનની વાત કરીએ આમ તો ગામડાની અંદર રહેતા લોકોનું જીવન ખૂબ જ સારું અને સ્વસ્થ હોય છે. એનું કારણ એ છે કે એની આસપાસનું પર્યાવરણ એકદમ શુદ્ધ હોય છે. એ લોકો જે ખોરાક લે છે એ શુદ્ધ હોય છે. તો ચાલો આવા ગામડાના લોકોનું જે જીવન છે એના વિશે માહિતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, બનાસકાંઠા જિલ્લાનું એક શહેર ડીસાની અહીં વાત કરવામાં આવી છે કે આ ડીસાથી થોડું એક દૂર એક ગામડું છે ને આ ગામનું નામ છે રાણપુર. વિદ્યાર્થી મિત્રો, આ રાણપુરની અંદર મોટા ભાગે સૌ ખેતી કામ માટે જોડાયેલા જોવા મળે છે કે જે આ ઇમેજની અંદર આપણે રાણપુર ગામની વાત કરીએ છીએ એ અહીંયા જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કોઈ ખેતી કરે છે, કોઈ પશુપાલન કરે છે, તો કોઈ પોતાના ખેતરમાં કામ કરતા કરતા વધારાના સમયે કોઈ ઓજાર બનાવે કે કોઈ કપડાં સીવવાનું કામ પણ જાતે કરે છે. કારણ કે મેં હમણાં જ કીધું કે ઘણી એવી વ્યક્તિ હોય છે જે એક કરતાં વધારે કામ કરતી પણ હોય છે. તો અહીંયા રાણપુરની અંદર જે ખેતી કરે છે સાથે સાથે વધારાના કામ તરીકે ઓજાર બનાવે છે, કોઈ કપડાં સીવવાનું કામ કરે છે. આ ઇમેજની અંદર જે ગામડાના જીવનની વાત કરીએ છીએ એ જોઈ શકાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તો કોઈ વળી ટ્રેક્ટર ચલાવે, કારણ કે ખેતરની અંદર જે ખેડ કરવાની હોય તો ટ્રેક્ટર, જેને ખેતર છે પણ ટ્રેક્ટર નથી તો એ લોકો શું કરે કે આ ટ્રેક્ટર વાળાને બોલાવે કે ભાઈ અમારું ખેતર તું ખેડી દે. તો જે બોલાવે એના ખેતરની અંદર એક ખેડ કરવા ટ્રેક્ટર લઈને જતા રહે અને પોતાને જે રોજગારી છે એ મળી જાય. તો આ નાના ગામની અંદર વિદ્યાર્થી મિત્રો, વાડ કાપવા વાળા કે દાઢી કરવા વાળા એ લોકોને શહેરમાં ન જવું પડે એવી પણ વ્યવસ્થા અહીંયા ગામડાની અંદર કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ નાના એવા રાણપુરની અંદર નાની મોટી દુકાનો છે. આ દુકાનોની અંદર ચપ્પલ મળી જાય, કપડાં મળી જાય. એટલે ગામડાની અંદર જે એમ કહી શકાય કે જીવન જીવવા માટેની જે જરૂરિયાતની વસ્તુઓ છે એ અહીંયા રાણપુરની અંદર જ મળી રહે છે. અને જે સામાન્ય બીમારી હોય જેમ કે તાવ છે, શરદી છે, તો આવી દવા છે એ ગામની દુકાનમાંથી મળી જાય એવી વ્યવસ્થા રાણપુરની અંદર કરેલી છે. અને આ જે રાણપુર ગામ છે વિદ્યાર્થી મિત્રો, અને એની આસપાસના ગામમાં બટાટા અને બાજરીની જ ખેતી કરવામાં આવે છે. આપણને ખ્યાલ છે કે બટેટા છે એ ડીસાના બટેટા, એટલે ડીસા જે જિલ્લો છે એની આસપાસની જેટલા પણ ખેતી છે ત્યાં બટેટાની સૌથી વધુ છે ખેતી કરવામાં આવે છે. એટલે ડીસાના બટેટા વખણાય છે. એટલે આ ગામડામાં આજુબાજુમાં બધે બટેટા અને બાજરીની જ ખેતી કરવામાં આવે છે, જે અહીંયા જોઈ શકાય છે. વિદ્યાર્થી મિત્રો, ગામની અંદર દરજી મળી જાય, સુથાર મળી જાય, હજામ મળી જાય, લુહાર પણ આ ગામડાની અંદર જોવા મળે છે. એટલે કે લોકો ખેતી તો કરે છે, સાથે સાથે સાઈડની અંદર આવું નાનું મોટું કામ પણ કરી અને પોતાની રોજીરોટી મેળવતા હોય છે. અને વિદ્યાર્થી મિત્રો, આ બધા જ એમના વ્યવસાય સાથે ખેતી અથવા તો ખેતીની અંદર મજૂરી સાથે જોડાયેલા છે. એટલે ખેતી કામ આખો દિવસ નથી હાલતું. એ કામ પતે એટલે પોતાનું સાઈડનો જે બિઝનેસ છે, કોઈ સુથારી કામ કરે, કોઈ વાળ કાપવાનું કામ કરે, કોઈ દરજીનું કામ કરે, કોઈ લુહાર ઓજાર બનાવવાનું કામ કરે. આ રીતે ખેત મજૂરીની સાથે સાથે એ લોકો આ વ્યવસાય સાથે પણ જોડાયેલા જોવા મળે કે જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ કે ગામડાની અંદર પણ આ બધી વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી હોય છે. વિદ્યાર્થી મિત્રો, ગામમાં એક યુવાન જે છે એને થોડા સમય પહેલા અહીંયા ચા નાસ્તા માટેની એક દુકાન પણ બનાવેલી કે ગામના લોકોને ચા નાસ્તો પણ કરવો હોય તો આ દુકાને જઈને પોતે આસાનીથી ચા નાસ્તો પણ કરી શકે છે. અને વિદ્યાર્થી મિત્રો, ગામના લોકો કરતા આ ગામ પાસેથી જે લોકો હાઈવે, આપણે જે કહીએ ને હાઈવે પસાર થતો હોય, વચ્ચે ઘણા બધી ગામડા આવતા હોય, તો અહીંથી પસાર થનારા જે વધારે લોકો છે એ આ દુકાનમાં ચા નાસ્તો કરવા ઊભા રહે છે. કારણ કે ગામના લોકો તો શું હોય કે ઘરેથી ચા નાસ્તો કરી અને ખેત મજૂરી પોતાના વ્યવસાય જતા રહ્યા હોય, પણ ગામના લોકો કરતા વધારે જે અહીંથી પસાર થતા હોય એ લોકો ત્યાં વધારે આવતા હોય છે કે જે આ ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, કેટલાક ખેડૂતો છે અહીંયા બારેમાસ શાકભાજીની ખેતી પણ કરે છે કે રામપર ગામ છે ત્યાં બારેમાસ ખેતી. આમ તો આપણને ખ્યાલ છે કે પાક જો ઘઉંનો છે, બાજરી છે, આ બધા ઉગાડવામાં આવે
તો એની અમુક સિઝન હોય, 3 મહિના 4 મહિના સુધી એની પાછળ મહેનત કરે, ત્યારે કપાસ છે, મગફળી છે ઉગતી હોય. પણ શાકભાજીની ખેતી પણ અહીંયા આ ગામની અંદર ખેડૂતો દ્વારા કરવામાં આવે છે. તો અહીં જ ગામની અંદર કેટલાક ખેડૂતો છે એ દાડમની કે બીજા ફળની પણ વાડી બનાવીને પોતે કામગીરી કરે છે. ને આ ગામની અંદર વિદ્યાર્થી મિત્રો ફળ, ફૂલ, શાકભાજીની ખેતી કરનાર પણ લોકો આ ગામમાં જોવા મળે છે. કે રામપર ગામની અંદર ફક્ત બટેટા અને બાજરી જ નહીં, ઉપરાંત શાકભાજી ઉગાડે છે, ફળ ઉગાડે છે. આ રીતે અલગ અલગ વાડીની પણ વ્યવસ્થા ગામની અંદર જોવા મળે છે, કે જ્યાં ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ ગામડાનું જીવન, કે ગામડાના લોકો છે એ કઈ રીતે ખેતી સાથે સંકળાયેલા જોવા મળે છે.